હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિતાની તર્ક ચેનલ પર. આ વિડીયોમાં આપણે ભણીશું નફા ખોટનો ભાગ 3. તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. જો હવે આ પ્રશ્નમાં શું કહ્યું છે, જ્યારે કોઈ આર્ટિકલ ₹116 વેચાય છે ત્યારે નફાની ટકાવારી જ્યારે તે આર્ટિકલ ₹92 વેચાય છે તેના કરતાં 3 ગણી છે, 3 ગણી વધારે છે. તો આર્ટિકલની ખરીદ કિંમત શું છે? જો જેણે પાર્ટ 2 જોયો હશે એમાં આપણે છેલ્લા નંબરનો જ્યારે પ્રશ્ન કર્યો હતો એ આ પ્રકારનો જ હતો. ઠીક છે, એનો જ થોડોક હાઈ લેવલ ક્વેશ્ચન આપેલું છે. અહીંયા શું આપ્યું છે કે 116માં જ્યારે વસ્તુ વેચાય છે ત્યારે નફાની ટકાવારી જેટલી થાય છે એટલી 92માં વસ્તુ વેચે છે એના કરતાં 3 ગણી વધારે છે. બરાબર. તો સૌથી પહેલાં તો નફા માટે આપણે શું સૂત્ર મૂકીએ? નફો હોય એટલે વેચાણ કિંમત વધારે હોય, વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત ગુણ્યા 100 અને ભાગ્યા ખરીદ કિંમત. ઠીક છે, તો એ આપણે ડાયરેક્ટ અહીંયા જ સૂત્ર મૂકી દઈએ. જો એટલે વેચાણ કિંમત શું આપ્યું છે? 116 માઇનસ એ ધારો કે આપણી પાસે ખરીદ કિંમત નથી તો એ મૂકી દીધા, ગુણ્યા 100 અને ભાગ્યા એ. આ બંનેની ટકારી નફાની ટકારી શું છે? તો જે 92માં વેચાય છે, 92માં જે વસ્તુ વેચાય છે એના કરતાં 3 ગણી વધારે છે. એટલે 92માં કોઈ વસ્તુ વેચી એટલે વેચાણ કિંમત માઇનસ એ ખરીદ કિંમત ગુણ્યા 100 ભાગ્યા એ જે છે શું છે? ખરીદ કિંમત છે. હવે એના કરતાં પેલું સામેનું 3 ગણું વધારે છે એટલે આપણે અહીંયા મૂક્યા ગુણ્યા 3. હવે ઇક્વેશન સોલ્વ કરીએ તો સામે જુઓ, બંનેની સામે આપણે એ ભાગાઈ જશે અને 100 પણ ઉડી જશે. ઠીક છે, એટલે વધ્યું શું? 116 માઇનસ એ બરાબર 92 માઇનસ એ ગુણ્યા 3. ગુણાકાર કરીએ તો આવી ગયા 276 માઇનસ 3 માઇનસ એ ની સામે જતા રહ્યા 3 વત્તા 276 ની સામે જતા રહ્યા માઇનસ 116 એટલે 2 બરાબર 116 એ બરાબર 80. તો ખરીદ કિંમત બરાબર આપણે શું ધાર્યું હતું? એ ધાર્યું હતું એટલે ખરીદ કિંમત આપણને કેટલી મળી ગઈ? 80 મળી ગઈ. ઓકે, ઇઝી બધાની માટે. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ પ્રશ્ન, એક દુકાનદાર 90 પૈસામાં 144 ઈંડા ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી ગયા. તેણે બાકીના ઈંડા 1.2 રૂપિયા દરેકના ભાવે વેચ્યા. ટકાવારી લાભ અથવા નુકસાન જે છે એ શોધો. લાભ અથવા નુકસાનની ટકાવારી જે છે એ શોધવાની છે. એકદમ ઇઝી સવાલ છે. ખરીદ કિંમત આવી ગઈ 144 ગુણ્યા 0.9. હવે 20 ઈંડા તૂટી ગયા એટલે 20 ઈંડા તો વેચાશે નહીં. બરાબર. વધ્યા કેટલા ઈંડા? 124. હવે એ 124 ઈંડા શું કરે છે? 1.2 ના ભાવે વેચી નાખે છે. એટલે વેચાણ કિંમત આવી ગઈ 124 ગુણ્યા 1.2 એટલે આવી ગઈ 148.8. હવે આપણો નફો કાઢીએ આપણે તો થઈ ગયા 19.2 ગુણ્યા 100 ભાગ્યા ખરીદ કિંમત 129.6. જવાબ આવી ગયો આપણો 14.81%. બરાબર છે. હવે એટલે આ પોઈન્ટ એટલા માટે લેવામાં આવ્યો કારણ કે 144 ઈંડા ખરીદવામાં આવ્યા અને 20 ઈંડા તૂટી ગયા રસ્તામાં. તો 20 ઈંડા ભલે તૂટી ગયા હોય તો પણ આપણે એને ખરીદ્યા છે. ઠીક છે, તો એ ખરીદ કિંમત તો આપણે પૂરેપૂરી લખવી જ પડશે નીચે, જે આપણે નફો શોધીએ છીએ એની માટે. બરાબર. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આમાં જે છે ને એક નવો આપણે કોન્સેપ્ટ સમજીએ. પહેલા એક કોન્સેપ્ટ સમજી લઈએ. આપણે પહેલા શું લખીએ? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત ગુણ્યા 100 ભાગ્યા ખરીદ કિંમત. બરાબર. હવે આ વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ એ શું છે? નફો જ છે. નફાની ટકાવારી માટેનું સૂત્ર શું છે? વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરો ગુણ્યા 100 ભાગ્યા ખરીદ કિંમત. પણ આ જે ઉપર નફામાં આવે છે વેચાણ કિંમત બાદ ખરીદ કિંમત, એ શું છે? ટૂંકમાં કહેવાય નફો જ કહેવાય. ઠીક છે, તો હવે ધારો કે આપણી પાસે 50% નફો થયો છે. બરાબર. તો એ 50%ને આપણે શું લખી શકીએ? 50 ભાગ્યા 100 બરાબર 1 ભાગ્યા 2. હવે અહીંયા સમજવાનું શું છે? જો એક જે સૂત્ર છે નફાનું એનું ધ્યાન આપવું. ઉપર શું આવે છે? વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ એટલે આપણને નફો મળે છે. એ શેમાં આવે છે? ઉપર લખવામાં આવે છે. એટલે 50 ભાગ્યા 100 જે આવ્યું એમાં આપણે 1/3 લખ્યું. તો આ જે 1 આવ્યા, 1ને આપણે કહી શકીએ નફો છે. બરાબર. 50% નફો આપ્યો છે આપણને તો એને આપણે પહેલા ફેરવ્યું આવી રીતે અપૂર્ણાંકના ફોર્મમાં. તો 50 ભાગ્યા 100
બરાબર 1/2. હવે 1 ઉપરનું જે આવે ઉપર હંમેશા શું આવે નફો આવે. 2 શું થયું ખરીદ કિંમત થયું કારણ કે આપણે સૂત્રમાં જો નીચે શું આવે છે ખરીદ કિંમત આવે છે એટલે 2 બરાબર ખરીદ કિંમત થઈ. બરાબર હવે આની પરથી આપણને વેચાણ કિંમત શોધવું હોય તો આપણે શું શોધી શકીએ 2 + 1 એટલે કે વેચાણ કિંમત આવી ગઈ એટલે 3 હશે વેચાણ કિંમત. આટલો કોન્સેપ્ટ સમજાઈ ગયો. આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું અને આ કોન્સેપ્ટ તમને જે છે એ એક્ઝામમાં જ્યારે મોટા પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે તમે આ તમને વ્યવસ્થિત આવડતું હશે તો ઇઝીલી પ્રશ્નો સોલ્વ કરી શકશો એની માટે સમજાવ્યું છે. ઠીક છે તો અહીંયા શું આપ્યું છે સવાલમાં એ વાંચો. હવે જો એક દુકાનદાર તેની કિંમત પર 22.1 લાભની અપેક્ષા રાખે છે. જો એક અઠવાડિયામાં તેનું વેચાણ 392 રૂપિયા હતું તો તેનો નફો શું હતો? હવે જો 22.1 જે છે એટલે 22 × 44 45/2 અને ટકાના 100 મૂકવા પડે નીચે. હવે આને આપણે છૂટું પાડીએ પદને તો શું થાય 9/40 થયા. હવે આ 9/40માં ઉપરનું પદ શું આવશે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરેલું છે એ શું છે નફો છે આપણો. બરાબર અને નીચેનું પદ શું છે ખરીદ કિંમત આવે કારણ કે આપણે સૂત્ર પ્રમાણે જઈએ છીએ નફાની ટકાવારી સૂત્ર પ્રમાણે જે છે એના પ્રમાણે જઈએ છીએ આપણે. તો 9 આપણા નફો આવી ગયો અને 40 જે છે એ બરાબર ખરીદ કિંમત થઈ ગઈ. ઠીક છે હવે આપણે અહીંયા શું આપ્યું છે આગળ વાંચો. જો અઠવાડિયામાં તેનું વેચાણ 392 હતું. વેચાણ આપણને આપેલું છે. હવે આ નફો મળી ગયો ખરીદ કિંમત મળી ગઈ તો આપણને વેચાણ કિંમત મળી જાય. નફો વત્તા ખરીદ કિંમત એટલે વેચાણ કિંમત કેટલી આવે 49 આવે. ઠીક છે તો હવે 49 બરાબર 392 આપણને આપી દીધા છે એ આપણે લખી દીધા 49 બરાબર 392. તો આપણે શું શોધવાનું છે નફો શું હતો. બરાબર નફા બરાબર નફાની કિંમત શું છે 9 છે તો 9 બરાબર કેટલા થશે સમજાઈ ગયું આટલું. શોર્ટકટ મેથડથી પ્રશ્ન કરી શકીએ છીએ. આપણને જે વેચાણ કિંમત આપી છે તો આપણે વેચાણ કિંમત પેલા શોધી 49 બરાબર 392 તો આપણે નફાની કિંમત શોધવાની છે. જો આપણને ખરીદ કિંમત શોધવાનું કીધું હોત તો આપણે શું લખત 49 બરાબર 392 તો 40 બરાબર કેટલા. અહીંયા આપણે નફો શોધવાનું કીધું છે એટલે આપણે આવી રીતે પદ મૂક્યું. એ પદને સોલ્વ કરીએ તો આપણને મળી ગયો જવાબ 72 એટલે 72 રૂપિયાનો નફો થયો હશે. ઠીક છે હજી જેને નહીં સમજાયું અહીંયા હજી ઉદાહરણ આપણે જોઈએ આ જ પેટર્ન. જો હવે પ્રશ્નમાં આગળના જેવો છે એનો જેવો જ છે. સોનાની બંગડી શું છે 14,500માં 20% નુકસાને વેચાઈ. 20% આપણને શું થયું છે નુકસાન થયું છે તો સોનાના બંગડીની કિંમત કેટલી છે એ આપણે શોધવાની છે. સોનાના બંગડીની કિંમત એટલે ખરીદ કિંમત કેટલી હતી એ. 20% નુકસાન ગયું છે એટલે 20/5 આપણે લખી 20/100 લખ્યા એટલે 1/5 થયા. નુકસાન છે એક ઉપર શું આવ્યું ખોટ. નીચેનું 5 શું કહેવાશે ખરીદ કિંમત. બરાબર હવે આપણને શું આપ્યું છે અહીંયા 14,500 ખરીદ કિંમત આપી છે સોરી વેચાણ કિંમત આપી છે તો આપણે વેચાણ કિંમત શું થાય ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરીએ એટલે આપણને વેચાણ કિંમત મળી જાય. બરાબર નફો હોય તો શું થાય વત્તા થાય ને ખરીદ કિંમત હોય તો ખોટ હોય તો શું થાય માઇનસ થશે એટલે ખરીદ કિંમત વેચાણ કિંમત કેટલી આવી ગઈ 4 આવે. તો હવે આપણે મૂકીએ પદ 4 બરાબર 14,500 તો આપણને શું શોધવાનું છે અહીંયા ખરીદ કિંમત શોધવાની છે. આગળનું જે ઉદાહરણ કર્યું તો આપણને એમાં શું શોધવાનું હતું નફો શોધવાનો હતો. અહીંયા આપણને ખરીદ કિંમત શોધવાની કીધી છે તો આપણે આ રીતે પદ મૂક્યું સોલ્વ કરીએ એટલે જવાબ આવી ગયો 18,125. ઇઝી. આ કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા વ્યવસ્થિત રીતે સમજજો. બરાબર જો હવે આ ડિસ્કાઉન્ટ વાળો પ્રશ્ન છે. શું કહેવામાં આવ્યું છે અશોક કિંમતના 20% ડિસ્કાઉન્ટ પર કાર ખરીદે છે તેને વધુ 20% વધુ કિંમતે વેચે છે તો તેનો લાભ ટકાવારી શોધો. તો સૌથી પહેલા ધારો કે આપણે કિંમત જોઈએ એની 100x છે. બરાબર હવે 20% ડિસ્કાઉન્ટ પર કાર ખરીદે છે એટલે ખરીદ કિંમત શું થઈ 20% ડિસ્કાઉન્ટ બાદ કરીએ એટલે 80x થાય. હવે એણે શું કર્યું વેચાણ જે છે એ કર્યું 20% વધુ કિંમતે વેચે છે એટલે જે 100x છે એના 20% વધુ વેચશે. બરાબર ખરીદ કિંમતના 20% જે કિંમત છે એની પર એણે 20% વધુ કિંમતે વેચ્યું છે એટલે વેચાણ કિંમત શું થઈ 120x. 120માંથી વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત 80x બાદ જાય એટલે વધ્યું કે શું 40x. 40x જે છે શું થયું નફો થયો આપણો એટલે હવે આપણે નફા મળી ગયો
ટકાવારી નફોની ટકાવારી 40 ગુણ્યા 100 ભાગ્યા 80 આવી ગયા 50%. બરાબર. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. 20 લેખોની કિંમત x લેખોની વેચાણ કિંમત જેટલી છે. જો નફો 25% છે તો x ની કિંમત કેટલી છે? અલગ 20 લેખો જે છે એ અલગ લેખો અને બીજા જે x નંબર ઓફ લેખો છે એમાં આપણને ખબર નથી કે કેટલા લેખ છે. તો આપણે એકની ખરીદ કિંમત એટલે ખરીદ કિંમત અને વેચાણ કિંમત સરખી છે. તો ધારો કે આપણે વિચારીએ કે 20 લેખોની ખરીદ કિંમત શું છે? 1 છે. એટલે ખરીદ કિંમત શું થઈ? 20 ગુણ્યા 1. 1 લેખની 1 રૂપિયા એટલે 20 લેખની 1 ગુણ્યા 20 એટલે 20 રૂપિયા થઈ. બરાબર. હવે આ 20 જે છે ખરીદ કિંમત એ શું છે? જે બીજા x લેખ છે એની વેચાણ કિંમત જેટલી છે. એટલે શું થાય? હવે x આર્ટિકલ જે છે, x લેખો જે છે એની માટે શું થશે? ખરીદ કિંમત આપણને ખબર નથી, પણ એની વેચાણ કિંમત આપણને ખબર છે. જે 20 લેખોની ખરીદ કિંમત છે એ એની વેચાણ કિંમત છે. એટલે વેચાણ કિંમત કેટલી મળી ગઈ? 20 મળી ગઈ. હવે આપણને શું કહ્યું છે? આ જે આર્ટિકલ છે x આર્ટિકલમાં એમાં 25% નફો છે. 25% નફો છે. આપણે પહેલા આ કોન્સેપ્ટ આ વિડીયોમાં સમજ્યા. 25 ભાગ્યા 100 બરાબર 1/4. એટલે શું આવ્યું? 1 શું થયો? નફો થયો. ચોથો ભાગ જે છે એ શું થયું? ખરીદ કિંમત થઈ. એટલે વેચાણ કિંમત શું આવશે? 5 આવશે. એટલે આ 20 જે છે એ કોના બરાબર છે? 5 બરાબર છે. તો આપણી પાસે મળી ગયું 20 મળી ગયું. 20 વેચાણ કિંમત એ કોના બરાબર છે? 5 બરાબર છે. તો આપણે x ની કિંમત શોધવાની છે. તો આપણે પદ મૂકી શકીએ કે 5 બરાબર 20. તો 4 બરાબર કેટલા? ખરીદ કિંમત બરાબર શોધવાનું છે x બરાબર. એટલે આપણે એને સોલ્વ કરીશું તો 4 ગુણ્યા 20 ભાગ્યા 5 બરાબર 16. સમજાઈ ગયું છે બધાને આટલે સુધી? શું કહ્યું છે ને? ખરીદ કિંમત જે આપી હતી જે 20 લેખોની એ બીજા જે x લેખો છે એના બરાબર હતી. એની પરથી આ પ્રશ્ન સોલ્વ કર્યો. અને આ જે કોન્સેપ્ટ છે ફરીથી તમને કહું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ યાદ રાખજો. એની પરથી તમે ઇઝીલી પ્રશ્નો સોલ્વ કરી શકો છો એટલા માટે. ઠીક છે. તો આ સાથે જ આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.